નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 9 વિશે ચર્ચા કરવાના છીએ. તો ચેપ્ટર 9 એટલે કે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક ખ્યાલ આવે મનમાં કે એરે અને સ્ટ્રિંગ એટલે શું અને આનો ઉપયોગ કઈ જગ્યા પર થાય છે. તો જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે જે આ ચેપ્ટરની અંદર આપણે બે ભાગ શીખવાના છે એટલે કે એરે અને સ્ટ્રિંગ. તો આ બે ભાગ છે એ જાવાની અંદર ઉપયોગમાં આવે છે. જાવા એટલે શું? તો જાવા એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એટલે કે પ્રોગ્રામિંગ એક ભાષા છે જાવા, જેની અંદર આ બે કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે કે એરે અને સ્ટ્રિંગ. બરાબર. તો આ જે ચેપ્ટર નંબર 9 છે એની અંદર આપણે આ બે ભાગ વિશે ચર્ચા કરવાના છીએ. એક પહેલો ભાગ જે છે ચેપ્ટરનો એરે અને બીજો ભાગ જે છે ચેપ્ટરનો એ સ્ટ્રિંગ. આ બંનેનો ઉપયોગ જાવા પ્રોગ્રામિંગની અંદર કઈ રીતે કરવામાં આવે છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ જાવા એક ભાષા છે, એટલે કે જાવા એક પ્રકારની એક લેંગ્વેજ છે. તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમે જો કોઈ ભાષાથી પરિચિત હોવ તો તમે અત્યાર સુધીમાં HTML ભાષા એક શીખી ગયા છો. બરાબર. તો આ HTML ભાષા જે છે એ જ પ્રકારની આ એક અલગ ભાષા છે જાવા. આ જાવા પ્રોગ્રામિંગનો અભ્યાસ તમે 6, 7 અને 8 ચેપ્ટરમાં વધારે કરવાના છીએ. તો આની અંદર આ લેંગ્વેજની અંદર આ ભાષાની અંદર આ બે કોન્સેપ્ટનો ઉપયોગ કઈ રીતે થાય એની ચર્ચા આજે આપણે 9મા ચેપ્ટરમાં કરવાના છીએ. તો એનો પહેલો ભાગ એટલે કે એરે. તો એરે વિશેની આજે આપણે થોડીક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એરે એટલે શું, એરે કોને કહેવાય? તો એની વ્યાખ્યા તમને અહીંયા પહેલી લીટીમાં દર્શાવવામાં આવી છે કે એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતા ચલને, ચલ એટલે વેરિયેબલ, આ ચલ કે વેરિયેબલને એરે કહેવાય. આ વ્યાખ્યા જે છે તમારે ટેક્સ્ટબુકની અંદર ટીક કરવાની છે, એટલે કે માર્ક કરવાની છે અને યાદ રાખવાની છે કે કઈ રીતે એરેનો ઉપયોગ જાવાની અંદર થાય છે. બરાબર. એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ. અહીંયા તમને જોવા મળે છે એક જ પ્રકારના ઘટકો એટલે કેવા ઘટકો? તો એક જ પ્રકારના ઘટકોમાં એક્ઝામ્પલ તરીકે જો તમે કોઈ યાદીનો સંગ્રહ કરતા હોય તો યાદીની અંદર કોઈ એક યાદી તમે એવી લો છો કે જેની અંદર માત્ર આંકડાઓ છે. બરાબર. તો જે આંકડાઓનો સંગ્રહ તમે કરતા હોય તો તેની અંદર માત્ર આંકડાઓ જ સંગ્રહી શકો. પછી તમે અક્ષર એટલે કે કેરેક્ટરનો સંગ્રહ કરતા હોય તો તમે કેરેક્ટરનો સંગ્રહ કરી શકો. તો આવા એક જ પ્રકારના જે ઘટકો હોય, આ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને જે રજૂ કરતો ચલ કે વેરિયેબલ, તો આ ચલ કે વેરિયેબલને શું કહેવાય? એરે. હવે એક જ પ્રકારના ઘટકોમાં જો તમે અપૂર્ણાંક સંખ્યાનો સ્ટોર કરતા હોય તો અપૂર્ણાંક સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યાનો સ્ટોર કરતા હોય તો પૂર્ણાંક સંખ્યા આવે છે. અને જો કેરેક્ટરનો સંગ્રહ એટલે કે તમે અક્ષરોનો સંગ્રહ કરો છો તો અક્ષરો એમાં અંદર તમને જોવા મળે છે. તો આવા એક જ પ્રકારના જે ઘટકોનો સંગ્રહ કરી દે એવો ચલ કે વેરિયેબલ હોય એને એરે તરીકે ઓળખાય છે. સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી બને છે. એરેના ઘટકને સૂચક સ્થાનાંકથી ઓળખવામાં આવે છે અથવા તેને એરે ઇન્ડેક્સ કહેવાય. એરે ઇન્ડેક્સ અથવા સૂચક સ્થાન આ બંનેથી ઓળખવામાં આવે છે એના ઘટકને. કોઈ સમાન પ્રકારના ઘટકો હોય અને એ સમાન પ્રકારના ઘટકો ઉપર એક જ સમાન કાર્ય કરવાનું હોય ત્યારે આ એરેનો ઉપયોગ થાય. એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો સ્ટોર કરવા માટે અપૂર્ણાંક સંખ્યાના ડેટા ટાઈપ માટે એનો સંગ્રહ કરવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાની ડેટા ટાઈપ માટે પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવામાં આવે છે. આવી એક જ પ્રકારની જ્યારે ઘટકો હોય ત્યારે એક જ સમાન કાર્ય કરવાનું હોય તો એરે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી અહીંયા આપેલું છે એરે સદિશ, શ્રેણિક અને બહુપરિમાણીય માહિતી રજૂ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ એવો આવે કે એરેની અંદર શેનો સમાવેશ થતો હશે? તો એરેની અંદર સદિશ પ્રકારની માહિતીનો, જે આપણે વેક્ટર કહીએ તો વેક્ટર પ્રકાર એટલે કે સદિશ પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકો. પછી શ્રેણિક, શ્રેણિક એટલે મેટ્રિક્સ, તો મેટ્રિક્સ પ્રકારની પણ માહિતી એટલે કે કોષ્ટક, શ્રેણિક, મેટ્રિક્સ અથવા કોષ્ટક તમે એમ કહી શકો. આવા પ્રકારની જે પણ કઈ માહિતી હોય એની પણ આપણે એરેની અંદર સમાવેશ કરી શકીએ. અને બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ, એક કરતા વધારે હોય એને કહેવાય બહુપરિમાણીય અથવા તો મલ્ટી ડાયમેન્શનલ. બરાબર. તો સદિશ એટલે કે વેક્ટર પ્રકારની માહિતી, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ જે કોષ્ટક સ્વરૂપે હોય, તો આવા કોષ્ટક સ્વરૂપેની જે પણ કઈ માહિતી હોય એનો પણ સમાવેશ તમે કરી શકો એરેમાં. અને બીજું બહુપરિમાણીય, જે બહુપરિમાણીય એટલે એક કરતા વધારે મલ્ટી ડાયમેન્શનલ જે કઈ માહિતી છે એની પણ તમે રજૂઆત એરેની અંદર કરી શકો. સદિશ એટલે વેક્ટર
જે સદિશ પ્રકારની માહિતી છે, આ ત્રણમાંથી સદિશ, શ્રેણીશ અને બહુપરિમાણીય, એમાંથી જે સદિશ એટલે કે વેક્ટર પ્રકારની માહિતી છે એનો ઉપયોગ તમે વન ડાયમેન્શનલ એરેની અંદર કરી શકો. 1D એટલે કે 1-D, અથવા તમે બીજા નામે એને કહી શકો એક પરિમાણીય એરે, એક પરિમાણીય એરે, અથવા વન ડાયમેન્શનલ એરે, અથવા 1-D એરે. બરાબર. તો આ જે ડેટા સંરચના છે એની અંદર સદિશ કે વેક્ટર પ્રકારની માહિતીનો ઉપયોગ કરી શકાય છે. હવે જે આ એક પરિમાણીય એરે લખેલ છે અહીંયા, એ તમે MCQ ની અંદર કદાચ તમને અલગ અલગ સ્વરૂપે જોવા મળે તો તમારે એના 3 નામ યાદ રાખવાના છે. એમાં પહેલું નામ જે ગુજરાતી નામ આપેલું છે એક પરિમાણીય એરે, પછી એનું શોર્ટ નામ છે 1-D એરે, અથવા એને તમારે અંગ્રેજીમાં કહી શકો 1 ડાયમેન્શનલ એરે. બરાબર. તો આ એરેનો એક પહેલો પ્રકાર છે કે એક પરિમાણીય એરે એટલે કે 1-D એરે, અથવા તો ત્રીજું નામ તમે તેને એમ કહી શકો કે 1 ડાયમેન્શનલ એરે. તો એની અંદર સદિશ પ્રકારની માહિતી તમે ઉપયોગમાં લઈ શકો છો. પછી હવે સદિશની અંદર કેવા તો કે અક્ષરો, જે કેરેક્ટર આવે તે, સંખ્યાઓ એટલે કે આંકડાઓ આવે તે, આ જેવી વસ્તુઓની યાદીનો સંગ્રહ કરવા ઉપયોગી બને છે 1 ડાયમેન્શનલ એરે અથવા એક પરિમાણીય એરે. આ એક પરિમાણીય એરેની અંદર કદાચ MCQ માં એવું પૂછાય કે વેક્ટરમાં કયા પ્રકારની માહિતીનો સમાવેશ 1 ડાયમેન્શનલ અથવા એક પરિમાણીય એરેની અંદર થઈ શકે છે, તો તમે એમ કહી શકો કે અક્ષરો એટલે કે કેરેક્ટરનો સમાવેશ તેની અંદર થાય છે. પછી સંખ્યાઓ એટલે કે આંકડાઓનો સમાવેશ પણ તેમાં થાય છે. અને કોઈ પણ વસ્તુઓની યાદી હોય તો આ વસ્તુઓની યાદીનો સંગ્રહ પણ આ 1 ડાયમેન્શનલ એટલે કે એક પરિમાણીય એરેની અંદર થાય છે. પછી એનો જે બીજો પ્રકાર છે એટલે કે 2 ડાયમેન્શનલ એરે, તેના પણ વિદ્યાર્થી મિત્રો તમારે 3 નામ યાદ રાખવાના છે. ગુજરાતી નામ જે છે એ દ્વિપરિમાણીય એરે, શોર્ટકટ નામ જે શોર્ટમાં આપેલું છે એ 2-D એરે, અને એનું અંગ્રેજીમાં જે નામ આવે છે 2 ડાયમેન્શનલ એરે. તો આ પહેલો પ્રકાર છે 1 ડાયમેન્શનલ એરે, અને આ બીજો પ્રકાર છે 2-D એટલે 2 ડાયમેન્શનલ એરે, અને ગુજરાતીનું એનું નામ છે દ્વિપરિમાણીય એરે. હવે વિદ્યાર્થી મિત્રો, દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શનલ એરેની અંદર કયા પ્રકારની માહિતી ઉપયોગમાં થાય તો કે જે કોષ્ટક હોય, કોષ્ટક. અહીંયા ઉપર આપણે જોયું શ્રેણિક, શ્રેણિક એટલે શું થાય? મેટ્રિક્સ. મેટ્રિક્સ એટલે શું થાય કે જે કોષ્ટક સ્વરૂપેની માહિતી હોય એને મેટ્રિક્સ કહેવાય. તો મેટ્રિક્સની અંદર જે કોષ્ટક આવે છે, આ કોષ્ટક સ્વરૂપેની જો પણ કોઈ માહિતી હોય તો એને દ્વિપરિમાણીય એરે વડે તમે સંગ્રહી શકો એવું તમે કહી શકો. હવે કોષ્ટકમાં શું હોય તો એક આડી લાઈન હોય અને એક ઊભી લાઈન હોય. આડી લાઈન અને ઊભી લાઈન બંનેનો જે સમન્વય છે એને કોષ્ટક કહેવાય. બરાબર. તો આડી લાઈન એટલે શું થાય? આડી લાઈન એટલે થાય રો. ઊભી લાઈન એટલે શું થાય? ઊભી લાઈન એટલે થાય કોલમ. આ રો અને કોલમ આ બંનેનો સમન્વય એટલે કે આડી લાઈન અને ઊભી લાઈન આ બંનેનો સમન્વય જે બંને મળીને શું બને? કોષ્ટક. કોષ્ટક એટલે શું થાય? શ્રેણિક અથવા મેટ્રિક્સ. તો આવા પ્રકારની જે માહિતી છે એનો ઉપયોગ આપણે કયા એરેમાં કરવાનો છે? દ્વિપરિમાણીય એરે એટલે કે 2 ડાયમેન્શનલ એરે, 2-D એરે. બરાબર. આવા પ્રકારની માહિતીનો ઉપયોગ આપણે જે બીજા પ્રકારનો એરે છે દ્વિપરિમાણીય એરે એની અંદર જોવાનો છે. તો આટલી માહિતી થઈ ગઈ કે એરેની અંદર મુખ્યત્વે સદિશ, શ્રેણિક અને બહુપરિમાણીય જેવી માહિતીનો ઉપયોગ થાય. એમાંથી જે 1 ડાયમેન્શનલ પહેલો પ્રકાર છે એટલે કે એક પરિમાણીય એરે, એની અંદર સદિશ અને વેક્ટર પ્રકારની માહિતી સમાય, જેની અંદર અક્ષરો આવે એટલે કે કેરેક્ટર, સંખ્યાઓ એટલે કે આંકડાઓ અને વસ્તુઓની યાદી. પછી જે બીજા પ્રકારનો જે એરે આપણે જોવાનો છે દ્વિપરિમાણીય એરે એટલે કે 2-D 2 ડાયમેન્શનલ એરે, એની અંદર કોષ્ટક. કોષ્ટક એટલે કે શ્રેણિક. શ્રેણિકમાં જે કોષ્ટક સ્વરૂપે આડી અને ઊભી લાઈન આવે જેને આપણે રો અને કોલમ કહીએ છીએ. તો આ જે રો અને કોલમ સ્વરૂપેની જે કઈ માહિતી છે, રો અને કોલમ સ્વરૂપેની જે પણ કઈ માહિતી છે કોષ્ટક સ્વરૂપે આપણે 2 ડાયમેન્શનલ એરેની અંદર જોવાની છે. તે મેટ્રિક્સ પ્રકારની રચનાનો સંગ્રહ કરવામાં આવે છે. મેં હમણાં કીધું એમ શ્રેણિક, મેટ્રિક્સ અથવા તો કોષ્ટક, જે રો અને કોલમ આડી લાઈન અને ઊભી લાઈન દ્વારા જે કોષ્ટક બનેલું હોય તેનો સંગ્રહ કરવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને એરેના જે પ્રકાર છે એના 3 નામ તમારે યાદ રાખવાના છે. ગુજરાતી નામ એક પરિમાણીય એરે અને દ્વિપરિમાણીય એરે, અંગ્રેજી નામ 1 ડાયમેન્શનલ એરે અને 2 ડાયમેન્શનલ એરે, અને શોર્ટકટ નામ 1D અને 2D. બરાબર. તો ટૂંકમાં આટલી માહિતી જે છે તમારે ટેક્સ્ટબુકની અંદર ટીક કરવાની છે કે એનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે, કયા બે પરિમાણીયની અંદર
વન ડાયમેન્શનલ એરેની અંદર કેવી માહિતી હોય છે, દ્વિપરિમાણીયની અંદર કેવી માહિતી હોય છે, જે કોષ્ટક સ્વરૂપેની માહિતી હોય ને શ્રેણિક અથવા મેટ્રિક્સ કહેવાય છે. આટલી વસ્તુ તમારે ટેક્સ્ટબુકની અંદર ટીક કરવાની છે. પછી એરે બનાવવા માટેના જે પગલાઓ છે એની વાત કરવાની છે. તો એરે બનાવવા માટે મુખ્ય 2 સ્ટેપ છે, 2 પગલા છે. એમાં જે પહેલું સ્ટેપ આપણે આપેલું છે કે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવો એટલે કે ડિક્લેર કરવો. બરાબર, આ અગત્યના 2 પ્રશ્ન અહીંયા તમને જોવા મળે છે પરીક્ષા માટે. પરીક્ષા માટે જે અગત્યના 2 MCQ છે એ 2 MCQ કયા, તો કે એમાં પહેલો MCQ આપણે અત્યારે જોઈ લઈએ કે એરે બનાવવા માટે કેટલા પગલાની ક્રિયા છે અથવા એરે બનાવવા માટે કેટલા સ્ટેપની જરૂર પડે છે. તો એરે બનાવવા માટે 2 સ્ટેપની જરૂર પડે છે અથવા તો એરે બનાવવા માટે 2 સ્ટેપ વપરાય છે. એમાં પહેલું સ્ટેપ જે છે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરો અને બીજું સ્ટેપ જે છે એરે ઓબ્જેક્ટની રચના કરો. રચના કરવી એટલે કે ક્રિએટ કરવો અને ઘોષિત કરવો એટલે કે ડિક્લેર કરવો. બરાબર, આ 2 સ્ટેપની ઉપયોગની મદદથી તમે એરે બનાવી શકો છો. તો એમાં પહેલું જોઈ લઈએ આપણે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરો. હવે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરો એટલે કે ડિક્લેર કરો તો તમારે દર્શાવી દેવાનું કે તમે જે એરે બનાવવા માંગો છો એની અંદર ડેટા ટાઈપ કઈ છે, એની અંદર કેવી માહિતીનો સંગ્રહ કરવાના છો અથવા તો એની અંદર તમે જે માહિતી સંગ્રહ કરવાનો છે એમાં કેટલી વેલ્યુ પાસ કરવાની છે. બરાબર, તો એને કહેવાય કે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવો એટલે કે ડિક્લેર કરવો. આ જે છે પહેલું સ્ટેપ છે એરે બનાવવા માટેનું. ત્યારબાદ જે બીજું સ્ટેપ અહીં આપેલું છે કે એરે ઓબ્જેક્ટની રચના કરવી એટલે કે ક્રિએશન કઈ રીતે થાય છે, એરે તમે કઈ રીતે ક્રિએટ કરો છો એ 2 રીતથી ક્રિએટ થાય છે એ આપણે જોવાની છે. તો આ જે બીજું સ્ટેપ છે પહેલા સ્ટેપ ફોલો કર્યા બાદનું છે કે પહેલા તમે જે ઘોષિત કરી દીધો છે, ડિક્લેર કરી દીધો છે એરે, ત્યારબાદ એની રચના કરવા માટે તમારે બધી વસ્તુ જે છે એનું ક્રિએશન આપવું પડે છે. એની માટે તમારે વેલ્યુ ડિક્લેર કરવી પડે છે. વેલ્યુ ડિક્લેર થઈ જાય ત્યારબાદ તમારે તેની રચના કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 સ્ટેપમાં એરે બને છે. તો યાદ રાખવાનું કે એરે બનાવવા માટે મુખ્ય 2 સ્ટેપની જરૂર પડે છે. એમાં પહેલું એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવો એટલે કે ડિક્લેર કરવું અને બીજું એરે ઓબ્જેક્ટની રચના કરવું. પછી બીજો સવાલ એવો હોય કે એરે ઓબ્જેક્ટ કેટલી રીતથી બને છે. તો એરે બનાવવા માટે 2 પગલા છે અને 2 રીત છે. તો 2 રીતમાંથી જે પહેલી રીત છે ન્યૂ પ્રક્રિયક વાપરીને તેનું કદ જણાવીને, કદ એટલે સાઇઝ. તમે 5ની સાઇઝનો એરે બનાવવા માંગતા હોય તો કદ એટલે કે સાઇઝના બોક્સમાં 5 લખવાનું હોય છે. 10ની સાઇઝનો એરે બનાવો તો કદના બોક્સમાં 10 લખવાનું હોય છે. અને ન્યૂ પ્રક્રિયક વાપરવાનું એટલે કે આ ન્યૂ પ્રક્રિયક છે એ સ્મોલમાં લખવાનું, કેપિટલમાં નહીં. બરાબર, આ સ્મોલમાં જે ન્યૂ લખેલું છે ન્યૂ પ્રક્રિયક વાપરીને અને એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપીને એટલે કે સીધી રીતથી. બરાબર, આ 2 રીત છે. તમે કોઈ એરે બનાવતા હોય તો એરે 2 રીતથી બને છે. એમાં પહેલું જે છે એમાં ન્યૂ શબ્દ વાપરવાનો હોય છે એટલે કે ન્યૂ કીવર્ડ વાપરવાનો હોય છે. આ ન્યૂ કીવર્ડ વાપરીને તમે એરે બનાવી શકો. અને જો ન્યૂ કીવર્ડ તમારે ન વાપરવાનો હોય એટલે કે તમારે જો ડાયરેક્ટ બનાવવો હોય તો સીધી રીતથી પણ એરે બની શકે છે. તો તમે એમ કહી શકો કે એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપો તમે, તો આ એરેના ઘટકોના પ્રારંભિક કિંમત આપીને પણ તમે એરે બનાવી શકો છો. બરાબર, તો આ 2 રીતથી અને 2 સ્ટેપથી એરે બને છે. એ તમારે 2 સ્ટેપ યાદ રાખવાના છે અને આ એરે બનાવવાની 2 રીત યાદ રાખવાની છે. બરાબર, તો આ બંને તમારે ટેક્સ્ટબુકની અંદર ટીક કરવાનું છે. અને આ જે 2 રીત છે બંને રીતથી આપણે એરે બનાવતા શીખવાનું છે. ન્યૂ પ્રક્રિયકથી પણ કઈ રીતે એરે બની શકે અને પ્રારંભિક એટલે કે સીધી રીતથી કે કિંમત આપીને પણ જે રીતે એરે બને, આ બંને રીતથી આપણે એરે બનાવતા શીખવાનું છે. તો જોઈ લઈએ કે પહેલા એરે બનાવતા વખતે તમારે જે અગત્યની બાબત જે તમને આવડવી જોઈએ છે ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ્સ. તો પહેલા આપણે આ બંને જે એરે છે એના માટેની ડેટા ટાઈપ જોઈ લઈએ કે જે પહેલો એરે છે 1 પરિમાણીય એરે, 1D એરે, 1 ડાયમેન્શનલ એરે. પછી બીજો એરે છે દ્વિપરિમાણીય એરે એટલે કે 2D એરે, જેને આપણે કહીએ છીએ 2 ડાયમેન્શનલ એરે. તો આ જે બંને એરે માટે તમારે જે ડેટા ટાઈપનો ઉપયોગ કરવાનો છે એટલે કે ડેટા પ્રકારનો ઉપયોગ કરવાનો છે એ અમુક જે ઉપયોગમાં લેવાની છે 4 ડેટા ટાઈપ મેં તમને અહીંયા આપી દીધી છે. જે બાકીની ડેટા ટાઈપ છે તમે 7મા ચેપ્ટરની અંદર શીખવાના છો. અત્યારે જે આપણે એરે બનાવવા માટે મુખ્ય જે ડેટા ટાઈપની જરૂર છે એ 4 ડેટા ટાઈપ અત્યારે મેં તમને અહીં દર્શાવેલી છે. બાકીની જે ડેટા ટાઈપ છે તમારે 7મા ચેપ્ટરમાં ભણવાની છે. તો આ જે અત્યારે બનાવવા માટે જે ડેટા ટાઈપ છે એમાં જે પહેલી જે ડેટા ટાઈપ છે ઇન્ટીજર.
હવે ઇન્ટીજર ડેટા ટાઈપનો ઉપયોગ જે છે એ પૂર્ણાંક સંખ્યા માટે થાય. હવે યાદ રાખવાનું કે જો તમે એરે બનાવો છો તો એરે બનાવતી વખતે જ્યારે તમારે પૂર્ણાંક સંખ્યા લેવાની થાય છે તો પૂર્ણાંક સંખ્યા લેવા માટે ઇન્ટીજર ડેટા ટાઈપ જ તમારે લેવી પડે. આ યાદ રાખવાનું. જેવી માહિતી તમારે લેવી હોય અથવા જેવી માહિતીનો સંગ્રહ કરવો હોય એવી માહિતીની યોગ્ય ડેટા ટાઈપ જ તમારે લેવી પડે. તમારે જેવા પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો હોય એને જે યોગ્ય ડેટા ટાઈપ છે એ જ યોગ્ય ડેટા ટાઈપનો ઉપયોગ તમારે કરવાનો હોય છે. તો જો તમારે પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવો હોય તો ડેટા ટાઈપ ઇન્ટીજર લેવી પડે અને ઇન્ટીજરની સંજ્ઞા જે છે એ છે આઈએનટી. તો તમે જ્યારે એનો સંગ્રહ કરો છો ત્યારે તમારે એની સંજ્ઞા લખવાની છે આઈએનટી. આ યાદ રાખજો. બરાબર છે. તો ઇન્ટીજર જે ડેટા ટાઈપ છે એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા કે પોઈન્ટ વગરની સંખ્યા. 18, 35, 50, 55, 98, 70 આવી જે પોઈન્ટ વગરની સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, એ પૂર્ણાંક સંખ્યા માટેની જે ડેટા ટાઈપ છે ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને ઇન્ટીજરની સંજ્ઞા છે આઈએનટી. બરાબર. તો તમારે આઈએનટી લખવાનું રહેશે ડેટા ટાઈપમાં. પછી છે ફ્લોટ અને ડબલ. આ ફ્લોટ અને ડબલ જે બંને ડેટા ટાઈપ છે એ બંને ડેટા ટાઈપ અપૂર્ણાંક સંખ્યા માટે છે. આ યાદ રાખજો. ઇન્ટીજર ડેટા ટાઈપ જેમ પૂર્ણાંક સંખ્યા માટે હતી એમ ફ્લોટ અને ડબલ આ બંને ડેટા ટાઈપ અપૂર્ણાંક સંખ્યા માટે છે. અપૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. પોઈન્ટ વાળી સંખ્યા એટલે 18.5, 35.4, 42.6, 48.8, 128.5 આવી જે પોઈન્ટ વાળી સંખ્યા છે એના માટેની બે ડેટા ટાઈપ છે. તમારે ફ્લોટ ડેટા ટાઈપ લેવી હોય તો પણ લઈ શકો અને ડબલ ડેટા ટાઈપ લેવી હોય તો પણ લઈ શકો. બંનેમાંથી તમે કોઈ પણ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો. બરાબર. તો તમારે અપૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાનો સંગ્રહ કરવો હોય એરેની અંદર તો તમે આ બંને ડેટા ટાઈપમાંથી કોઈ પણ ડેટા ટાઈપ લઈ શકો. ફ્લોટ ડેટા ટાઈપ પણ લઈ શકો અને ડબલ ડેટા ટાઈપ પણ તમે લઈ શકો. બંનેમાંથી કોઈ પણ ડેટા ટાઈપનો ઉપયોગ અપૂર્ણાંક સંખ્યા માટે તમે કરી શકો. પછી છે કેર. કેર એટલે કેરેક્ટર. કેરેક્ટર એટલે અક્ષર. એથી લઈને ઝેડ સુધીના જે અક્ષર આવે છે એથી લઈને ઝેડ સુધીના અક્ષર માટે તમારે જે ડેટા ટાઈપનો ઉપયોગ કરવાનો છે એ ડેટા ટાઈપ છે કેરેક્ટર. ઉદાહરણ તરીકે તમારે ABC આવું કોઈ નામ લખવું છે અથવા A અલ્પવિરામ B અલ્પવિરામ C આવું કાંઈ લખવું છે. એક્ઝામ્પલ તરીકે ABCD માંથી કોઈ એક કેરેક્ટરનો ઉપયોગ કરવો છે અથવા ABCD માં A થી લઈને Z સુધીના કોઈ પણ કેરેક્ટરનો ઉપયોગ કરવો છે તો એના માટે તમારી જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપ છે કેર. કેરેક્ટરની સંજ્ઞા છે CHAR કેર. આ યાદ રાખજો. ફરીવાર બોલું છું. જેમ ઇન્ટીજરની સંજ્ઞા આઈએનટી હતી એમ કેરેક્ટરની સંજ્ઞા કેર છે CHAR. તો આ કેર ડેટા ટાઈપનો ઉપયોગ કરીને તમે કોઈ પણ અક્ષર કે શબ્દનો ઉપયોગ કરી શકો છો જે A થી લઈને Z સુધીમાં આવે છે. A થી લઈને Z સુધીની જે અક્ષર આપેલા છે એમાંથી તમે કોઈ પણ અક્ષરનો કે કેરેક્ટરનો ઉપયોગ તમે આ કેરેક્ટર ડેટા ટાઈપની અંદર કરી શકો છો. બરાબર. તો આ ચાર ડેટા ટાઈપ યાદ રાખવાની. ઇન્ટીજર ડેટા ટાઈપ પૂર્ણાંક સંખ્યા માટે, ફ્લોટ અને ડબલ ડેટા ટાઈપ અપૂર્ણાંક સંખ્યા માટે અને કેરેક્ટર ડેટા ટાઈપની સંજ્ઞા છે કેર. એટલે કેર જે ડેટા ટાઈપ છે કેરેક્ટર ડેટા ટાઈપ એ થી લઈને Z સુધીના કોઈ પણ અક્ષરો માટે. બરાબર. તો આ ચાર ડેટા ટાઈપનો ઉપયોગ તમારે યાદ રાખવાનો છે જે આપણે 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ એરેની અંદર એનો ઉપયોગ આપણે કરવાના છીએ. પછી આપણે અત્યારે જોઈ લઈએ એક પરિમાણીય એરે આજના લેક્ચરમાં. તો એક પરિમાણીય એરે જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. તો એક પરિમાણીય એરેની વાક્ય રચના તમને અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો. જો તમને કોઈ પણ પ્રકારની વાક્ય રચના આવડતી હશે તો તમને એક્ઝામ્પલ તરત આવડી જશે. જો તમને વાક્ય રચના આવડતી નહીં હોય તો એક્ઝામ્પલ કદાચ તમને યાદ રહેવું અઘરું પણ બની શકે છે. બરાબર. તો તમારે અત્યારે યાદ જે રાખવાનું છે શું છે તો કે પહેલા આપેલું છે ડેટા ટાઈપ. વાક્ય રચનામાં શું આપેલું છે? પહેલા આપેલી છે ડેટા ટાઈપ. ડેટા ટાઈપ પછી શું આપેલું છે તો કે એરેનું નામ તમારે લખવાનું હોય છે તો એરે નેમ. પછી જે યાદ રાખવાની એક વસ્તુ કે કાઉન્સ જે તમે અહીંયા કરો છો સાઈઝનો કાઉન્સ એ કાઉન્સ હંમેશા સ્ક્વેર બ્રેકેટ જ હોવો જરૂરી છે. તમે કાઉન્સની અંદર કર્લી બ્રેકેટ ન કરી શકો. તમે કાઉન્સની અંદર રાઉન્ડ બ્રેકેટ પણ ન કરી શકો. માત્ર તમારે જે કાઉન્સ કરવાનો છે એ કાઉન્સ છે સ્ક્વેર બ્રેકેટ. તો એરેની અંદર જે વાક્ય રચના છે એની અંદર સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ જ તમે કરી શકો છો.
કર્લી બ્રેકેટ એટલે છગડીયો કૌંસનો ઉપયોગ ન કરી શકો, અને સ્ક્વેર બ્રેકેટ એટલે રાઉન્ડ બ્રેકેટ એટલે કે ગોળ કૌંસનો ઉપયોગ પણ ન કરી શકો. માત્ર ને માત્ર એરેની અંદર તમારે સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ જ કરવાનો છે. બરાબર છે. તો આપણે એની ફરીવાર એકવાર ડેટા ટાઈપની જે વાક્ય રચના છે જોઈ લઈએ કે એક પરિમાણીય એરે, 1D એરે અને 1 ડાયમેન્શનલ એરેની અંદર જેની વાક્ય રચના જો તમને યાદ હશે તો તમને ઉદાહરણ યાદ રહી જશે. તો વાક્ય રચના એવી છે કે પહેલા આવે એની ડેટા ટાઈપ, પછી આવે એરેનું નામ, પછી તમારે જે લખવાનું હોય એ કાઉન્સ હોય, કાઉન્સમાં લખવાની હોય એરેની સાઇઝ, એટલે કે તમે કેટલી સાઇઝનો એરે બનાવવા માંગો છો એ એરેની સાઇઝ તમારે દર્શાવવાની હોય છે. અને પાછળ આવશે સેમિકોલન. આ સેમિકોલન હંમેશા યાદ રાખવાનું, સેમિકોલન ભૂલવું નહીં. બરાબર. ડેટા ટાઈપ, એરેનું નામ, સ્ક્વેર બ્રેકેટમાં એની સાઇઝ અને પાછળ આપેલું છે સેમિકોલન. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. હવે ડેટા ટાઈપ આપણે લીધેલી છે ઇન્ટીજર. તો એક વસ્તુ ખબર પડી ગઈ કે ઇન્ટીજરની સંજ્ઞા શું હોય, આઈએનટી, એટલે આપણે લખેલું છે આઈએનટી. પછી એરેનું નામ રાખેલું છે માર્ક્સ અને એરેની સાઇઝ રાખેલી છે 40 અને પાછળ સેમિકોલન. બરાબર. તો આ બેઠી વસ્તુ, જો તમને એક વસ્તુ યાદ છે કે ભાઈ આપણે ડેટા ટાઈપ ની જે અત્યારે સિન્ટેક્સ કે વાક્ય રચના જે જોઈ છે, વાક્ય રચના આપણે આવડી ગઈ છે તો જ આપણે ઉદાહરણ આવડશે. ડેટા ટાઈપ ઇન્ટીજર લીધી, ઇન્ટીજરની સંજ્ઞા આઈએનટી, એરેનું નામ લીધેલું છે માર્ક્સ, એરેની સાઇઝ કાઉન્સમાં લખવાની હોય સ્ક્વેર બ્રેકેટમાં એ લીધી આપણે 40 અને પાછળ સેમિકોલન એટલે આપણે સેમિકોલન કરી દીધું. આ એનું એક્ઝામ્પલ છે, આ એની વાક્ય રચના છે. બરાબર. તો એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ કે ઇન્ટીજર એટલે તમારે આ 40 સંખ્યાનો સંગ્રહ તમે જે કરશો એ તમારે 40 સંખ્યા કેવી હોવી જોઈએ, તો કે અપૂર્ણાંક ન હોવી જોઈએ, પૂર્ણાંક હોવી જોઈએ. તમે જે 40 સંખ્યા નાખવાના છો અથવા તમે જે 40 માર્ક્સ નાખવાના છો, કહેવાનો મતલબ કે તમે જે 40 વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર કરવાના છો એ 40 સંખ્યા પૂર્ણાંક હોવી જોઈએ, કેમ કે તમે ડેટા ટાઈપ લીધી છે ઇન્ટીજર આઈએનટી. તો આ ઇન્ટીજર ડેટા માટે 40 સંખ્યા પોઈન્ટ વગરની નાખવી પડે છે. બરાબર. તો કહેવાનો મતલબ કે તમે આ શેના માટે લીધું, તો માર્ક્સ કોના હોય, વિદ્યાર્થીના. કેટલા વિદ્યાર્થીના તમે માર્ક વધારેમાં વધારે એન્ટર કરી શકશો, તો 40. અને માર્ક્સ શેમાં નાખવાના છે, તો કે પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યાની ડેટા ટાઈપ કઈ છે, ઇન્ટીજર. તો પૂર્ણાંક સંખ્યામાં 40 વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર તમે કરી શકો. આ છે 1 ડાયમેન્શનલ એરે. 1 ડાયમેન્શનલમાં એક જ કાઉન્સ હશે, આ યાદ રાખજો. બરાબર. ઇન્ટીજર ડેટા ટાઈપ છે આપણી ઇન્ટીજર, એની સંજ્ઞા આઈએનટી, માર્ક્સ આપેલું છે, એરેનું નામ. તમે એરેનું નામ કોઈ પણ રાખી શકો. આપણે એક્ઝામ્પલમાં અત્યારે એરેનું નામ શું રાખેલું છે, માર્ક્સ, અને સાઇઝ આપેલી છે 40. તો 40 વિદ્યાર્થીના માર્ક એ કેવી સંખ્યામાં, પૂર્ણાંક સંખ્યામાં, પાછળ સેમિકોલન. આ એક એનું એક્ઝામ્પલ હતું. તો જોઈ લઈએ એક પરિમાણીય એરે, 1D એરે. એક પરિમાણીય એરે જેને 1 ડાયમેન્શનલ એરે તરીકે ઓળખાય છે, આપણે એને 1-D કહીએ છીએ. એનું ઉદાહરણ આપેલું છે કે સદિશ પ્રકારની માહિતી હોય, એટલે કે વેક્ટર પ્રકારની માહિતી હોય કે જેને એક અથવા વધારે અદિશ ચલના સમૂહ તરીકે પણ ગણાવી શકાય છે. હવે અહીંયા એક વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે માર્ક 5, માર્ક ઓફ 5 એટલે કે માર્ક 5. હવે આપણે અત્યારે અહીંયા જોઈ લીધું એક્ઝામ્પલમાં, આપણે શું હતું, માર્ક ઓફ 40 હતું, એટલે કે માર્ક ઓફ 40 હતું. બરાબર. પણ અત્યારે તમને એક્ઝામ્પલમાં તેની જગ્યાએ શું આપેલું છે કે માર્ક્સ ઓફ 5 આપેલું છે. તો માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4, માર્ક્સ 5, ટોટલ કેટલા, 5 વિદ્યાર્થીના માર્ક. બરાબર. 5 વિદ્યાર્થીમાં માર્ક 1 એટલે વિદ્યાર્થી કેટલામો, પહેલો. માર્ક 2 એટલે વિદ્યાર્થી કેટલામો, બીજો. માર્ક 3 એટલે વિદ્યાર્થી કેટલામો, ત્રીજો. માર્ક 4 એટલે વિદ્યાર્થી કેટલામો, ચોથો. અને માર્ક 5 એટલે વિદ્યાર્થી કેટલામો, 5. એના સ્થાને તમે આમ લખી દો કે માર્ક ઓફ 5 તો ચાલે. માર્ક ઓફ 5 એટલે ટોટલ સંખ્યા કેટલી, 5. 5 વાર તમે નાખી શકશો, 5 સંખ્યા તમે નાખી શકશો. એની જગ્યાએ તમે લખી દો માર્ક 1 એટલે વિદ્યાર્થી પહેલો, માર્ક 2 એટલે વિદ્યાર્થી બીજો, અને માર્ક 5 એટલે વિદ્યાર્થી કેટલામો, 5મો. એની જગ્યાએ તમે એવું લખી દો કે માર્ક ઓફ 5 એટલે 5 વિદ્યાર્થી થઈ ગયા. એની જગ્યાએ અત્યારે હું અહીંયા એવું લખું માર્ક ઓફ 60, માર્ક્સ ઓફ 60. તો માર્ક ઓફ 60 એટલે શું થાય કે કેટલા વિદ્યાર્થીના માર્ક, 60 વિદ્યાર્થીના માર્ક. એટલે 60 વિદ્યાર્થીના માર્ક તમે વધારેમાં વધારે એન્ટર કરી શકશો. એક વસ્તુ એરેની અંદર યાદ રાખજો કે તમે જે કાઉન્સની અંદર સાઇઝ લખેલી છે એ સાઇઝ કરતા વધારે વેલ્યુ એન્ટર કરી શકો નહીં.
તમે જે કાઉન્સની અંદર સાઇઝ દર્શાવેલી છે એ સાઇઝ કરતા વધારે વેલ્યુ એન્ટર કરી શકતા નથી. તમે 5 ની સાઇઝ આપેલી છે એટલે 5 વિદ્યાર્થીના માર્ક તમે એન્ટર કરી શકો. એનો મતલબ એવો થાય કે તમે 5 વેલ્યુ વધારેમાં વધારે નાખી શકો. અહીંયા તમે લખેલું હોય માર્ક 50, તો માર્ક 50 એટલે 50 વિદ્યાર્થીના માર્ક તમે એન્ટર કરી શકો છો. 50 થી વધારે વેલ્યુ એન્ટર કરી શકતા નથી. વધારેમાં વધારે 50 વેલ્યુ એન્ટર કરી શકો. આ પછી એવું બને કે તમે 48 વેલ્યુ નાખો તો પણ ચાલે, 40 વેલ્યુ નાખો તો પણ ચાલે, 38 વેલ્યુ નાખો તો પણ ચાલે, અને માત્ર 4 વેલ્યુ નાખો તો પણ ચાલે. પણ વધારેમાં વધારે 50 વેલ્યુ એન્ટર કરી શકો. એમ જો અત્યારે લખેલું છે માર્ક 5, માર્ક 5 એટલે વધારેમાં વધારે તમે વેલ્યુ 5 એન્ટર કરી શકશો. 6 વેલ્યુ એન્ટર કરી શકવાના નથી. હા, પછી તમે 3 વેલ્યુ એન્ટર કરો તો પણ ચાલે, અને એક પણ વેલ્યુ એન્ટર ન કરો તો પણ ચાલે. 4 વેલ્યુ એન્ટર કરો તો પણ ચાલે, પણ 6 વેલ્યુ એન્ટર કરી શકો નહીં. બરાબર. આ માર્ક ઓફ 5 છે અને તમે આ રીતે અલગ અલગ રીતે લખી શકો. માર્ક 1, 2, 3, 4 અને 5. આ 5 વિદ્યાર્થી કે જેના માર્ક છે વધારેમાં વધારે 5 ના માર્ક તમે એન્ટર કરી શકો. બરાબર. પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થાય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એરે ઇન્ડેક્સ ક્યાંથી શરૂ થાય? તો એરે ઇન્ડેક્સ હંમેશા 0 થી શરૂ થાય. આ યાદ રાખજો, અને ટેક્સ્ટ બુક ની અંદર તમારે ટીક કરવાનું છે કે એરે ઇન્ડેક્સ હંમેશા 0 થી શરૂ થાય. તો તમે એના સૂચકાંક છે કે સૂચક સ્થાનાંક કે જેને કહેવાય ઇન્ડેક્સ પોઝિશન, એ તમે આ રીતે લખી શકો. માર્ક ઓફ 0, માર્ક ઓફ 1, માર્ક ઓફ 2, માર્ક ઓફ 3 અને માર્ક ઓફ 4. અહીંયા 0 કેમ છે? તો કે એરે ઇન્ડેક્સ હંમેશા 0 થી શરૂ થાય. જો તમે માર્ક ઓફ 5 લીધેલું હોય તો 5 કરતા 1 ઓછો એટલે 4 તમારી ઇન્ડેક્સ પૂરી થઈ જાય. જો તમે લીધેલું હોય માર્ક ઓફ 50 એટલે માર્ક ઓફ 49 તમારી ઇન્ડેક્સ પૂરી થઈ જાય. કેમ કે 0 થી શરૂ થાય છે. એરે ઇન્ડેક્સ હંમેશા ક્યાંથી શરૂ થાય? 0 થી. એટલે 0 થી 49 ટોટલ કેટલા? 50. તો અહીંયા 0 થી 4 પણ ટોટલ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. 0 થી 4 પણ ટોટલ કેટલા? 5. હવે આની આપણે સૂચક સ્થાનાંક લખવા હોય તો કઈ રીતે લખી શકીએ આપણા ઉદાહરણના? તો ઇન્ટીજર ડેટા ટાઈપ, માર્ક્સ નામનો એરે, એમાં 40 વેલ્યુ આપેલી છે એટલે સાઇઝ આપેલી છે 40. હવે આના સૂચકાંક લખો તો એરે ઇન્ડેક્સ તો હંમેશા ક્યાંથી શરૂ થાય? એરે ઇન્ડેક્સ તો 0 થી શરૂ થાય. એટલે તમે લખી શકો માર્ક્સ ઓફ 0, માર્ક્સ ઓફ 1, માર્ક્સ ઓફ 2, માર્ક્સ ઓફ 3, માર્ક્સ ઓફ 4. છેલ્લો ઘટક માર્ક્સ ઓફ 40 એટલે કે 40 નહીં આવે. છેલ્લો જે ઘટક હશે માર્ક્સ ઓફ 39. માર્ક્સ ઓફ 39 એ અટકી જશે કેમ કે એક ઓછું રહે, કેમ કે શરૂ ક્યાંથી થયું હોય? 0 થી. એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થાય એટલે માર્ક્સ ઓફ 0 થી માર્ક્સ ઓફ 39. પણ ટોટલ કેટલા? ટોટલ થાય 40. ટોટલ તો આટલા જ થાય જેટલી સાઇઝ હોય એટલા જ. માર્ક્સ ઓફ 0 થી માર્ક્સ ઓફ 39, 0 થી 39 ટોટલ 40. હવે કોઈ એમ કે માર્ક્સ ઓફ 39 એ વિદ્યાર્થી કેટલામાં હશે? માર્ક્સ ઓફ 39 એ વિદ્યાર્થી કેટલામાં હોય? 40માં હોય. તો કોઈ એમ પૂછે કે માર્ક્સ ઓફ 0 એ વિદ્યાર્થી કેટલામાં હોય? તો માર્ક્સ ઓફ 0 હોય એ વિદ્યાર્થી પહેલો હોય. બરાબર. આપણા ઉદાહરણમાં પણ જોઈ લ્યો. માર્ક્સ ઓફ 5 એટલે ટોટલ વિદ્યાર્થી કેટલા? 5. તો આ 5 વિદ્યાર્થી છે, પણ અહીંયા એરે ઇન્ડેક્સ 0 થી ચાલુ થાય એટલે પહેલો ઘટક 0 હોય અને છેલ્લો ઘટક 4 હોય. 4 અટકી જાય, એક ઓછું રહે કેમ કે 0 થી શરૂ થયું છે. તો 5 થી 1 ઓછો એટલે કેટલા થાય? 4. બરાબર. તો માર્ક્સ ઓફ 0, માર્ક્સ ઓફ 0 એટલે જે એરે ઇન્ડેક્સ પ્રમાણે જોવા જઈએ તો વિદ્યાર્થી કેટલામાં? વિદ્યાર્થી પહેલો. બરાબર. માર્ક્સ ઓફ 0 એટલે વિદ્યાર્થી પહેલો, માર્ક્સ ઓફ 1 એટલે વિદ્યાર્થી બીજો, માર્ક્સ ઓફ 2 એટલે વિદ્યાર્થી ત્રીજો, માર્ક્સ ઓફ 3 એટલે વિદ્યાર્થી ચોથો, અને માર્ક્સ ઓફ 4 એ વિદ્યાર્થી છે 5મો. છેલ્લો વિદ્યાર્થી હશે એક ઓછો રહેશે એટલે માર્ક ઓફ 4. ટોટલ તો કેટલા થાય? ટોટલ તો 5 જ થશે. 0 થી 4 ટોટલ 5. આ માર્ક્સ ઓફ 0 એ પહેલો વિદ્યાર્થી. બરાબર. વન ડાયમેન્શનલ એરે ઘોષિત કરવા ચોરસ કાઉન્સની જોડી જે હમણાં આપણે જોઈ ગયા કે સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ થાય. તો આ સ્ક્વેર બ્રેકેટ એરેના નામ પછી અથવા ડેટા પ્રકાર પછી પણ વાપરી શકાય છે. એરે ઘોષિત કરવાની વાક્ય રચના જે હમણાં આપણે જોઈએ અહીંયા આપેલી છે, આ બધી તમારે જે તમારી રાઇટિંગ બુક છે એની અંદર નોટ ડાઉન કરવાનું છે. તો જોઈ લઈએ આપણે કે ડેટા ટાઈપ અહીંયા તમને આપેલી છે. પહેલા ડેટા ટાઈપ, એરેનું નામ, કાઉન્સમાં હોય એરેની સાઇઝ અને પાછળ સેમિકોલન અથવા જે બીજી રીત આપેલી છે બીજી રીતથી પણ તમે એરે બનાવી શકો, જેમાં પહેલા ડેટા ટાઈપ આવે, પછી એરેની સાઇઝનું બ્રેકેટ આવે અને પછી એરે નામ આવે. અહીંયા સેમિકોલન નથી આવતી આ બીજી રીતમાં. આ રીત જે પહેલી રીત છે સરળ છે, એટલે તમારે એ જ યાદ રાખવાની છે કે ડેટા ટાઈપ,
ડેટા ટાઈપ પછી એરેનું નામ, એરેના નામ પછી કાઉન્સ આવે એમાં એના સાઇઝ લખવાની હોય એરેની અને પછી સેમિકોલન, બરાબર. અથવા બીજી રીત ડેટા ટાઈપ પછી કાઉન્સ આવે જેની અંદર સાઇઝ લખવાની હોય અને પછી એરેનું નામ. આમાં હંમેશા બે વસ્તુ યાદ રાખવાની, જે આપણે પહેલી લીટીમાં જોયું કે હંમેશા ચોરસ કાઉન્સની જોડી એટલે કે સ્ક્વેર બ્રેકેટ જ હોવું જોઈએ. તો વાક્ય રચનામાં સ્ક્વેર બ્રેકેટ હોવું જોઈએ. બંને વાક્ય રચનામાં આપણે જોઈ લીધું કે સ્ક્વેર બ્રેકેટ જ છે, બરાબર. એનું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે. પેલા ડેટા ટાઈપ પણ જોઈ લઈએ કે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો એની સંજ્ઞા INT હોય, એમાં પૂર્ણાંક સંખ્યા હોય જેમ કે 58, 64 અને 76. ફ્લોટ ડેટા ટાઈપ હોય તો એમાં 24.6 કે 62.4 આવી અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરી શકો. અને કેરેક્ટર ડેટા ટાઈપની જે સંજ્ઞા છે CHAR કેર, એમાં તમે A થી Z સુધીમાં કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકો. આ પણ યાદ રાખજો. તો આનું ઉદાહરણ જોઈ લઈએ. ડેટા ટાઈપ ઇન્ટીજર, પછી એરેનું નામ માર્ક્સ, કાઉન્સમાં સાઇઝ નથી આપી અને પાછળ સેમિકોલન, બરાબર. અથવા ઇન્ટીજર, જે આ ડેટા ટાઈપ ઇન્ટીજર છે પછી કાઉન્સ આપેલો છે એની અંદર કાઉન્સમાં સાઇઝ નથી આપી અને એરેનું નામ માર્ક્સ, જ્યાં માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. આ પણ રીતે તમે લઈ શકો. હમણાં આપણે જોયું હતું ને શરૂઆતમાં કે એરે બે રીતથી બને, એમાં એક છે કે ન્યૂ પ્રક્રિયક વાપરીને. તો આ ન્યૂ પ્રક્રિયક વાપરેલો છે. જો માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શબ્દ, ન્યૂ શબ્દમાં ન્યૂ સ્મોલમાં, ઇન્ટીજર ડેટા ટાઈપ એની સંજ્ઞા INT, પછી સાઇઝ લીધેલી છે 5 અને સેમિકોલન, પછી ઇન્ટીજર માર્ક્સ સાઇઝ નથી આપેલું ઇઝ ઇક્વલ ટુ ન્યૂ, આપણે ન્યૂ પ્રક્રિયક વાપરીને સાઇઝ આપેલી છે ઇન્ટીજર ડેટા ટાઈપમાં 5, બરાબર. અથવા તમે આ પણ રીતે લખી શકો, ઇન્ટીજર પછી સાઇઝ નથી આપેલી, માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અને ઇન્ટીજર આપેલું છે ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર 5 આપણી વેલ્યુ, બરાબર. તો આ તમારે વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે યાદ રાખવાનું કે ચોરસ કાઉન્સની જોડી એટલે કે સ્ક્વેર બ્રેકેટ વાપરવાનો, એની વાક્ય રચના યાદ રાખવાની, ડેટા ટાઈપ, એરેનું નામ, એની સાઇઝ અને પાછળ સેમિકોલન. આ ડેટા ટાઈપ ત્રણેય યાદ રાખવાની અને એનું એક્ઝામ્પલ, બરાબર. આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે બુકની અંદર. પછી એક પરિમાણીય એરે છે, વન ડાયમેન્શનલ એરે છે, એની રજૂ કરવાની રીત કેવી હોય તો ઇન્ટીજર ડેટા ટાઈપ છે, માર્ક્સ એરેનું નામ છે, એની સાઇઝ આપણે નથી આપેલી, ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શબ્દથી આપણે એને રજૂ કરેલી છે તો ન્યૂ કીવર્ડ, ઇન્ટીજર ડેટા ટાઈપ, પછી 5 વેલ્યુ આપેલી છે એટલે વધારેમાં વધારે તમે 5 વેલ્યુ એન્ટર કરી શકશો અને પાછળ સેમિકોલન. અથવા બીજી રીત કઈ તો કે બીજી રીત તો સિમ્પલ જ છે, આપણે જે આ જ રીત તમારે ઉપયોગમાં લેવાની છે. ઇન્ટીજર ડેટા ટાઈપ, એરેનું નામ માર્ક્સ, એની સાઇઝ 5 અને સેમિકોલન. આ તમારી વાક્ય રચના યાદ રાખવાની તમારે. ડેટા ટાઈપ, એરેનું નામ, એરેની સાઇઝ અને સેમિકોલન, બરાબર. તો જોઈ લઈએ કે ડેટા ટાઈપ લીધી ઇન્ટીજર, ઇન્ટીજરની સંજ્ઞા INT, પછી એરેનું નામ માર્ક્સ, એની સાઇઝ 5 અને સેમિકોલન. માર્ક્સ એરેનું નામ છે જે 5 પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરે છે. આ યાદ રાખજો. ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી એટલે 5 કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરે. તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. ઇન્ટીજર ડેટા પ્રકાર પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે 4 બાઇટ વાપરે છે. જો તમે ઇન્ટીજર ડેટા ટાઈપ લ્યો છો તો તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની કે ઇન્ટીજર ડેટા ટાઈપમાં એક વેલ્યુ માટે 4 બાઇટ કોમ્પ્યુટરની મેમરીમાંથી જગ્યા રોકાય. પણ તમે એરે કેટલાનો બનાવ્યો? એરે બનાવેલો છે 5, તો એક માટે કેટલા બાઇટ વપરાય? 4. તમે એરે બનાવ્યો 5 તો 5 ગુણ્યા 4 એટલે તમે આટલું લખો એટલે 20 બાઇટ તમારી મેમરીની જગ્યા રોકાઈ ગઈ. પછી તમે 3 વેલ્યુ નાખો તોય ભલે, 2 વેલ્યુ નાખો તો પણ ભલે, વેલ્યુ નથી નાખતા તોય ભલે અને વેલ્યુ 5 નાખો તોય ભલે, તમારે 20 બાઇટ જગ્યા કોમ્પ્યુટરની મેમરીમાંથી રોકાઈ જાય છે, બરાબર. એક પૂર્ણાંક સંખ્યા માટે કેટલી? એક પૂર્ણાંક સંખ્યા માટે 4 બાઇટ. તમે એરે કેટલાનો બનાવ્યો? 5 નો, તો 5 ગુણ્યા 4 એટલે ટોટલ 5 માટે 20 બાઇટ જગ્યાની જરૂર મેમરીમાંથી પડશે. આ યાદ રાખજો. આ માત્ર પૂર્ણાંક સંખ્યા માટે જ છે, આ યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યા માટે, એક પૂર્ણાંક સંખ્યા માટે 4 બાઇટ. તો તમે કેટલી જગ્યા રોકવા માટે માંગો છો? તો 5 વેલ્યુ લીધી તમે. 5 માટે કેટલા? 20 બાઇટ જગ્યા રોકાશે, બરાબર, કોમ્પ્યુટરની મેમરીમાંથી. આ એક પરિમાણીય એરેનું ઉદાહરણ તમને અહીંયા આપેલું છે. એક પરિમાણીય એરે એટલે કે વન ડાયમેન્શનલ એરેનું ઉદાહરણ એમાં જોઈ લઈએ. મેં કીધું એમ એરેમાં માર્ક્સની ઇન્ડેક્સ કિંમત 0 થી 4 છે એટલે કે હંમેશા 0 થી ચાલુ થાય. માર્ક્સ 0 એ એરેના પ્રથમ ઘટકનો નિર્દેશ કરે છે અને માર્ક 4 એ છેલ્લો ઘટક હોય, બરાબર. આ જોઈ લઈએ આપણે. જો માર્ક્સ ઓફ 0, માર્ક્સ ઓફ 1, માર્ક્સ ઓફ 2,
માર્ક્સ ઓફ 3 અને માર્ક્સ ઓફ 4 આ 0 એ પહેલો ઘટક અને 4 એ છેલ્લો ઘટક બરાબર જો માર્ક્સ 0 એ પ્રથમ ઘટક માર્ક્સ 4 એ છેલ્લો ઘટક એરે એક ઓબ્જેક્ટ છે જેના ઘટકને પૂર્વ નિર્ધારિત કિંમત આપવામાં આવે છે અગાઉથી જ કિંમત અપાય વન ડાયમેન્શનલ એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો હોય એ છગડિયા કૌંસમાં તમે કર્લી બ્રેકેટમાં અલ્પવિરામ કરીને આપી શકો જો એરેની સાઈઝ તમે ન લખી શકો છગડિયા કૌંસમાં પણ એની વેલ્યુ છે હવે તમે અહીંયા લખેલું હોય માર્ક્સ ઓફ 5 તો માર્ક્સ ઓફ 5 એટલે વેલ્યુ કેટલી હોય 5 અહીંયા જો માર્ક્સ ઓફ 0 એટલે પહેલો વિદ્યાર્થી એના માર્ક કેટલા 90 માર્ક્સ ઓફ 1 એટલે વિદ્યાર્થી કેટલામાં બીજો એના માર્ક્સ કેટલા 60 માર્ક્સ ઓફ 2 એટલે વિદ્યાર્થી કેટલામાં ત્રીજો એના માર્ક્સ કેટલા 70 માર્ક્સ ઓફ 3 એટલે વિદ્યાર્થી કેટલામાં ચોથો એના માર્ક કેટલા 65 અને માર્ક્સ ઓફ 4 એટલે વિદ્યાર્થી પાંચમો એના 80 માર્ક પણ આપણી એરે ઇન્ડેક્સ જોઈએ તો એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થતી હોવાથી જે 0 એ પહેલો વિદ્યાર્થી 1 એ બીજો 2 એ ત્રીજો અને 4 એ પાંચમો તો 0 થી 4 ટોટલ 5 બરાબર તો હવે અહીંયા જોઈ લઈએ આપણે આ જે તમે 5 કિંમત લખો છો 90 60 70 65 અને 80 એક કર્લી બ્રેકેટમાં લખવાની તમને કહે છે જો અહીંયા છગડિયા કૌંસમાં લખી શકો જો ઇન્ટીજર માર્ક્સ પછી કૌંસમાં સાઈઝ નથી આપી પણ તમે વેલ્યુ આપવા માંગો છો તો બરાબર કરીને છગડિયા કૌંસમાં અલ્પવિરામથી તમે લખી શકો 90 અલ્પવિરામ 60 અલ્પવિરામ 70 અલ્પવિરામ 65 અલ્પવિરામ 80 કર્લી બ્રેકેટ પૂરો અને પાછળ સેમિકોલન આ રીતે પણ તમે લખી શકો છો આ એકવાર ઇન્ડેક્સ જોઈ લઈએ આપણે કે માર્ક આપેલા છે એમાં એરે ઇન્ડેક્સ તો 0 થી જ શરૂ થશે વિદ્યાર્થીઓ 5 જ છે પણ માર્ક્સ ઓફ 0 થી માર્ક્સ ઓફ 4 માર્ક્સ ઓફ 0 એ પહેલો ઘટક અને માર્ક્સ ઓફ 4 એ છેલ્લો ઘટક એટલે માર્ક્સ ઓફ 0 એ પહેલો વિદ્યાર્થી અને માર્ક્સ ઓફ 0 એ પહેલો વિદ્યાર્થી અને માર્ક્સ ઓફ 4 એ છેલ્લો વિદ્યાર્થી ટૂંકમાં કેવું હોય તો માર્ક્સ ઓફ 5 એના ઘટક કેટલા તો ઘટક તો 5 જ થાય તમને એમ કીધું હોય કે માર્ક્સ ઓફ 5 ના ઘટક લખો તો તમે ઘટક કેટલા લખી શકો ઘટક તો 5 જ લખી શકો પણ આ યાદ રાખવાનું છે એરે ઇન્ડેક્સ હંમેશા 0 થી શરૂ થાય એરે ઇન્ડેક્સ હંમેશા ક્યાંથી શરૂ થાય 0 થી આ વસ્તુ યાદ રાખવાની બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી આજનો જે લેક્ચર તમે જોયો આ પહેલો લેક્ચર 9મા ચેપ્ટરનો એ તમારે નોટ ડાઉન કરવાનો રહેશે બુકની અંદર તો બુકની અંદર આ આજનો લેક્ચર તમારે લખવાનો છે અને જેટલી પણ જગ્યાએ તમને એવું લાગે કે ટીક માર્ક કરવા જેવું છે તો ટેક્સ્ટ બુકની અંદર આ ટીક માર્ક કરવાનું છે બરાબર છે